નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર નવા વાવાઝોડા માટે થઈ જાજો તૈયાર। બંગાળની ખાડીના દરિયામાં શેનાર નામનું નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આંધી તૂફાન વંટોળની સાથે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 55 કિલોમીટરથી લઈને અત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે આંધ્રપ્રદેશના વિસ્તારથી લઈને તેલંગાણા, તામિલનાડુના વિસ્તારથી લઈને અત્યારે મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારની અંદર રીતસરનું માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી અત્યારે ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમના ઘેરાવા મંડરાવાની સાથે અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનું જોર બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરના તીવ્ર દબાણો સક્રિય બનીને તમે જોઈ શકો છો કે આવી રહેલી અપડેટ વાતાવરણની અંદર મોટા ફેરફાર અત્યારે જોવા મળી રહ્યા છે। દક્ષિણી ભારતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન હવે માવઠું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં શેયાર નામનું વાવાઝોડું અનેક વિસ્તારમાં વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે। વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન સીએલ ઝોનના ઘેરાવા હવે પછી ગુજરાતના વિસ્તારો સુધી પણ પોતાની અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે માવઠારૂપી સિસ્ટમના સ્ટફ લાઇનોના ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેવા વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો ગુજરાત ઉપર પસાર થતી જોવા મળી રહી છે। બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો સતત ગુજરાતની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। જેના કારણે ગુજરાતમાં હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતનું સંપૂર્ણ હવામાન બદલાતું હોય તેમ અત્યારે વરસાદી મોડેલોની અંદર પણ ઓચિંતાના ફેરફારોની આગાહી પણ કરવામાં આવી રહી છે। નવી આગાહીને લઈને ગુજરાત રાજ્યની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ પોતાનું ઘેરાવાને લઈને દ્રશ્ય જોઈ શકો છો। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર જેમાં અંદમાન નિકોબારના ક્ષેત્રથી લઈને માલદીવ આજુબાજુના વિસ્તારની અંદર લો પ્રેશર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ હાઈ પ્રેશર સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને આ વિસ્તારોની અંદર મિત્રો સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય અને સિસ્ટમની તોફાની અસરોને જોતા મિત્રો જેના કારણે અત્યારે શ્રીલંકાના વિસ્તારો છે, આ સાથે મદુરાઈના વિસ્તારની અંદર કેરળ, તામિલનાડુ, પોંડુચેરી લાગુના વિસ્તારની અંદર માવઠું હવે ભૂક્કા કાઢતું હોય તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ફેરફાર આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર પણ મિત્રો વધારો થતો જોવા મળી રહ્યો છે। આગામી 7 દિવસની અંદર ગુજરાતનું કેવું હવામાન રહેશે, કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડાનું જોર વધશે, અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધશે કે કેમ નહીં, અને ઠંડી વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી, જેની સંપૂર્ણ વિગતો જાણીએ। હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં બંગાળની ખાડીમાં અત્યારે આ વિસ્તારની અંદર મિત્રો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એને લઈને મિત્રો શું કરવામાં આવી રહી છે આગાહી, જેની સંપૂર્ણ વિગતો મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર લાઈવ તમે જોઈ શકો છો અત્યારે લો પ્રેશર એરિયા સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તાર સુધી પોતાની તીવ્ર અસરોને લઈને પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની મજબૂતાઈને લઈને હવે પછી બંગાળની ખાડીમાં પણ નવા જૂની થવાને લઈને હવામાન વિભાગ તરફથી અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો હવે પછી ખાસ મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આગામી 24 તારીખની અંદર પણ
નવી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થશે અને ભયંકર અસર છે દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી આવનારી 48થી લઈને 72 કલાક દરમિયાન આ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી મજબૂત બનશે ને જ્યારે 72થી લઈને 96 કલાક દરમિયાન આ મીડિયમ સિસ્ટમ અત્યારે જોર પકડતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો આવનારા 4 થી 5 દિવસ પછી આ વરસાદી સિસ્ટમ ભારતના દરિયાઈ કાંઠે ત્રાટકશે, તબાહી મચાવશે અને હવે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધતું હોય અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય બની છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 55થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. હવે મિત્રો તમે જોઈ શકો છો વીટી એપ્લિકેશનના માધ્યમથી કે અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર બની રહેલું જોવા મળી રહ્યું છે. આ મિત્રો જો વાત કરીએ તો 3.1 કિલોમીટરના એરિયાની અંદર દરિયાના સપાટીની અંદર જોર પકડાતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને 3.1 કિલોમીટરના વિસ્તારોની અંદર એરિયાની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી આ વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. સમુદ્રના દરિયામાંથી આગળ વધતી અત્યારે જો મિત્રો વાત કરીએ તો ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પોતાનું તીવ્ર સ્વર દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને એમને લઈને હવે પછી ગુજરાતમાં પણ ડબલ ઋતુનો બરાબર માહોલ જામશે, અહેસાસ થશે અને વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડવાને લઈને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હળવી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો હશે તેવા દ્રશ્યો સામે આવશે. 24 તારીખથી લઈને મિત્રો 29 તારીખ દરમિયાન પણ અરબી સમુદ્રના દરિયાની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી સિસ્ટમ સક્રિય બનવાને લઈને લો પ્રેશર ડીપ ડિપ્રેશન મજબૂત બનવાને લઈને નવી વાવાઝોડાને લઈને નવી આગાહી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આગામી 7 દિવસ માટે છે ગુજરાતના વાતાવરણમાં નક્કોર અને તાજી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, ફરી એકવાર તમે અત્યારે જોઈ શકો છો સેનિયાર નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો જો વાત કરીએ તો 27-28 તારીખના રોજ બંગાળની ખાડીના આ દરિયાની અંદર એક નવું વાવાઝોડું બનશે. સેનિયાર નામનું ભયંકર અને તોફાની વાવાઝોડું તટીય ક્ષેત્રમાં તબાહી મચાવતું પણ જોવા મળવાનું છે. ખાસ કરીને જાણી લેજો કે કયા વિસ્તારની સાથે અત્યારે આ સેનિયાર નામના વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યો છે. ભર શિયાળા દરમિયાન વાવાઝોડાનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે તૈયાર. ખાસ ચિંતાજનક માહોલ સર્જાશે. બંગાળની ખાડીના દરિયામાં રીતસરનું તોફાન અત્યારે સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવવાનું છે. જે હા દર્શક મિત્રો, કાતિલ ઠંડીની લહેર જોવા મળવાની છે. ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાને લઈને બરફ વર્ષા થવાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં ધોળા દિવસે આબ ફાટશે. દક્ષિણી ભારતના વિસ્તારોમાં તો અત્યારે તબાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ દિલ્હીના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું જોર છે દિવસે ને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણના કારણે મિત્રો દિલ્હીની અંદર અહીં તમે જોઈ શકો છો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ આવનારા દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. એમને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરી દેવામાં આવી છે. ન્યૂનતમ તાપમાનની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો 2 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હજુ પણ ઘટી શકે છે. જ્યારે દક્ષિણી ભારત પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો તાપમાનની અંદર મિત્રો નોંધપાત્ર ઘટાડો થશે. એમને લઈને આગાહી સામે આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર શેનિયાર નામના વાવાઝોડાને લઈને નવી આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે. દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર મિત્રો ફરી એકવાર લાંબા સમયના વિરામ બાદ માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. માવઠું તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આંધી, તુફાન, વંટોળની સાથે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં પણ સેનિયાર સાયક્લોનને લઈને સૌથી મોટી અને લેટેસ્ટ આગાહી સામે આવી છે. અનેક વિસ્તારમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ તબાહી મચાવશે. બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો નવું ચક્રવાત વાવાઝોડું પણ બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાઉથ ઇન્ડિયાની અંદર તોફાનની સાથે ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. કદાચ રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવશે.
મિત્રો આપણે જણાવી દઈએ તો કે 24 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાતી જોવા મળવાની છે શેનિયાર નામના વાવાઝોડાને લઈને આ દરિયાની અંદર મિત્રો ખાસ કરી મિત્રો તટીય વિસ્તારની અંદર 55 કિલોમીટરથી લઈને હાલ મિત્રો તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો આવી રહેલી અપડેટ હજુ પણ ગુજરાતવાસીઓને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેવું પડશે કારણ કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ બનતું જોવા પણ મળી રહ્યું છે અમને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જે હા દર્શક મિત્રો બંગાળની ખાડીના આ દરિયાની અંદર શેનિયાર નામના વાવાઝોડાને લઈને દરિયો અત્યારે બેકાબૂ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે તોફાની પવનોની અવરજવરો વધતી જોવા મળી રહી છે અને હવે પછી સિસ્ટમની અસરને લઈને વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે પરિવર્તિત થશે અને બંગાળની ખાડીના દરિયામાં પણ મિત્રો આ નવી વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળવાની છે એમને લઈને પણ અત્યારે સૌથી મોટી અપડેટ મિત્રો રેન અને થંડર વિશે વાત કરીએ તો તે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે જેના કારણે આવનારા ડિસેમ્બર મહિનામાં પણ કદાચ એવું લાગે કે 27 થી 30 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ભારતના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ થશે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીના દરિયાની અંદર છેલ્લા 24 કલાકથી મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો જો વાત કરીએ તો આજથી લઈને આગામી 3 દિવસ સુધી હજુ પણ ડીપ ડિપ્રેશનની અંદર આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થતી જોવા મળવાની છે ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત બનીને શેનિયાર નામના વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને આ સિસ્ટમની સૌથી વધુ જોખમને લઈને અનેક રાજ્યોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મિત્રો હવામાન વિભાગ તરફથી શેનિયાર વાવાઝોડાને લઈને ખતરો છે જાહેર કરી દેવામાં આવ્યો છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ હજુ પણ નવી સિસ્ટમોને લઈને નવી આગાહી સામે આવી છે જે હા દર્શક મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મોટી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે હવે પછી ખેડૂતોના પાકને સંરક્ષણના પગલાં માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર જેમાં ખેડૂતો ઘઉં છે શાકભાજીના પાકોની અંદર ફૂગ આવવાની સાથે જીરાના પાકોની અંદર પણ મિત્રો ફૂગની શક્યતા પણ હાલ જોવા મળી છે અને ભારે અસરો દર્શાવવામાં આવી રહી છે ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં માટે પણ ખાસ મિત્રો ચેતવણી છે જાહેર કરી દેવામાં આવી છે પરંતુ ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થશે જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ઠંડીનું જોર વધશે હાડથી જ આવતી ઠંડી પડશે જ્યારે અત્યારે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડાનો ટ્રેક આ રીતનો કદાચ હશે અથવા તો આ રીતે કદાચ આ વરસાદી સિસ્ટમનો ટ્રેક ન હોય ને દક્ષિણ ભારતમાં જ આ વરસાદી સિસ્ટમ અસર કરશે તો ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો કદાચ બની શકે કે આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ન વધે ને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદરથી લઈને જેના કારણે વાવાઝોડાની અસરોને લઈને મિત્રો પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જે હા દર્શક મિત્રો કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો હજુ પણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળવાના છે વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે પૂર્વ ગુજરાતની અંદર કમોસમી વરસાદની અસરો જોવા મળવાની છે સુરત છે તાપી છે ભરૂચ છે અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને ડિસેમ્બર મહિનામાં પણ વીજળીના ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે હવામાનના વિસ્તારોની અંદર ફેરફારની સાથે સાથે હિમવર્ષાની પણ આગાહી સામે આવી છે આખરી ઠંડી પડશે તેવી પણ આગાહી સામે આવી છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે એક તરફ મિત્રો ગુજરાતમાં હળવી ઠંડી તો એક તરફ વરસાદની આગાહી પણ સામે આવી છે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર નવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઈને કયા કયા રાજ્યોની અંદર ભારે વરસાદ પડવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી એમના વિશે મિત્રો જો વાત કરીએ તો તમે રેન અને થંડર વિશે વાત કરીશું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી ઘણી બધી દૂર એક વરસાદી સિસ્ટમ બની રહી છે એ કદાચ લો પ્રેશરના એરિયામાં અત્યારે હોય પરંતુ એમની અસરો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં જોવા મળી રહી છે
કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા છે। આ સિસ્ટમ બન્યા બાદ સતત સિસ્ટમનું મજબૂત ઘેરાવાને લઈને બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ રીતે સ્ટફ લાઇનો છે ઘેરાતી પણ જોવા મળવાની છે। આ મિત્રો જો વાત કરીએ તો અનેક વિસ્તારોની અંદર તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખ 27 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને આ રીતે છે એ ધીમે ધીમે ગતિ કરતી જોવા મળશે। આંધ્રપ્રદેશ ઓડિશાના વિસ્તારોની અંદર હવે પછી આ વાવાઝોડાનો ખતરો છે જોવા મળી રહ્યો છે। સાથે સાથે ક્લાઇમેટ વેધરના તાજા રિપોર્ટ અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ તો વાવાઝોડું છે એ પણ ખૂબ જ ખૂંખાર છે, જેમના કારણે 27 તારીખ 28 તારીખ અને 29 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને આ વિસ્તારોની અંદર મિત્રો લેન્ડફોલ થઈ અને આ વાવાઝોડું ત્રાટકતું જોવા મળે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડા વિશે કોઈ ચોક્કસ માહિતી અત્યારે મળતી નથી, પરંતુ જ્યારે આ સિસ્ટમ છે મિત્રો 24 નવેમ્બર આસપાસ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન આ વિસ્તારોની અંદર પહોંચી જશે, જો તે વાવાઝોડું બને તો ખાસ કે મિત્રો આ સિઝનની અંદર બંગાળની ખાડીમાં આ બીજું ચક્રવાત ચોમાસાની વિદાય બાદ છે બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આપણે જણાવી દઈએ તો પૂર્વીય બંગાળની ખાડીના વિસ્તારોની અંદર હાલ એક લો પ્રેશર છે બનવાને લઈને સંભાવના સામે આવી। સાથે મિત્રો જો વાત કરીએ તો 24 તારીખથી આ વરસાદી સિસ્ટમની અસરો છે એ વર્તાતી જોવા મળવાની છે। સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ છે જોવા મળવાનું છે। અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગયા મહિના પણ મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું હતું, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એમના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। તો એવી જ રીતે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધી રહી છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધે છે અને કદાચ આ રીતે મિત્રો પહોંચીને જો આમ આગળ વધશે તો ગુજરાતને અસર છે કરી શકે છે। હાલની અપડેટ પ્રમાણે જો મિત્રો આ સિસ્ટમને લઈને સવિસ્તાર માહિતી આવી છે, ખૂબ જ નજીક પણ ગુજરાત નજીક આવે એ પહેલાં આંધ્રપ્રદેશના વિસ્તારો છે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ અને કદાચ 15-14થી લઈને 16 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। વાવાઝોડું બનવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો આ સિઝનની અંદર બંગાળની ખાડીમાં ચોમાસાના વિદાય પછીના નવા વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી છે। સેનિયાર નામના વાવાઝોડાને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણી ભારતના તમામ રાજ્યોની અંદર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે। તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ખૂબ જ અસર છે આ વિસ્તારોની અંદર જોવા મળશે અને ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે વાવાઝોડાને લઈને। આ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ખતરો પણ અત્યારે દિવસે ને દિવસે ટોળાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। આમ ચોમાસાની વિદાય બાદ સતત વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને વાવાઝોડા બનવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો પોતાની આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે ઠંડી અને બરફવર્ષા જોવા મળી છે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો ચોમાસું એટલે કે વરસાદી માહોલ છે। આમ મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે હાલ ડબલ ઋતુનો અહેસાસ, ગરમી અને હવે પછી ઠંડી અને હવે પછી ખાસ મિત્રો વરસાદને લઈને પણ સૌથી મોટી અપડેટ છે સામે આવવાની છે।